જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાયનું મહાત્મય અને ફળ વિશે સાંભળીશું. બોલો કૃષ્ણ ભગવાનની જય. પાર્વતીજીએ ભગવાન શ્રી શંકરને અને લક્ષ્મીજીએ ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને ભગવાન શંકરે પાર્વતીજીને ને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. દક્ષિણમાં આમદ કપૂર નામના નગરમાં ભાવશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રહ્મ કર્મ કરતો નહોતો. એક દિવસ તેણે પુષ્કળ તાળી પીધી. તાળીના નશાને કારણે શરીરનું સમતોલનપણું ન જાળવી શકતા તે બુરી હાલતે નીચે પટકાયો ને ત્યાં મરણ પામ્યો. તેના મરણ પછી તે જગ્યાએ તાડનું ઝાડ થયું. આ તાડના ઝાડ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો. એક વખત બ્રહ્મ રાક્ષસની સ્ત્રી પોતાના પતિને પોતાના ઉદ્ધાર માટેનો ઉપાય પૂછ્યો. આથી કરીને બ્રહ્મ રાક્ષસે પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો 8મો અધ્યાય સાંભળવામાં આવે તો ઉદ્ધાર અવશ્ય થાય. એક દિવસે હું દારૂના નશામાં હતો, છતાં ગીતાનો અડધો શ્લોક મારે કાને પડતા તે મને યાદ છે, તે તું સાંભળ. આમ કહી બ્રહ્મ રાક્ષસે ગીતાનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો. આ શ્લોક તાળનું ઝાડ થયેલ ભાવશર્માએ સાંભળ્યો. આથી કરીને ઝાડ સુકાઈ ગયું ને ભાવશર્મા વૃક્ષ યોનિમાંથી મુક્ત થવા પામ્યો. આ ભાવશર્મા એક પવિત્ર બ્રાહ્મણને ઘેર જન્મ પામ્યો. અહીં મોટો થતા પ્રારબ્ધ બળે નિયમિત ગીતાના 8મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પુણ્ય બળે તે સંસારમાં સુખ ભોગવી મૃત્યુ પામતા વિષ્ણુ લોક પામ્યો. બીજી બાજુ બ્રહ્મ રાક્ષસ અને તેની સ્ત્રી બંને પણ રાક્ષસ યોનિમાંથી છુટકારો પામી વિષ્ણુ લોકને પામ્યા. બોલો કૃષ્ણ ભગવાનની જય.